जय माताजी मित्रों, आज આપણે વાત કરીશું એક મોટા બદલાવ વિશે જે સીધા દરેક રેશન કાર્ડ ધારકો પર અસર કરશે। રાજ્યના પુરવઠા તંત્ર અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે। સપ્ટેમ્બર 2025 થી હવે રેશન કાર્ડ પર મળતા ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવશે, કારણ કે હવે સરકારે મિલેટ્સ એટલે કે સિંગ, बाजरी, जवार જેવી પરંપરાગત અન્નને પ્રોત્સાહન આપવાની યોજના પર કામ કરી રહ્યું છે। તો મિત્રો, આગળ વધતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની જાણકારી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। શું બદલાવ આવશે તેની વાત કરીએ તો અત્યાર સુધી રેશન કાર્ડ પર ચોખા, ઘઉં અને ખાંડ જેવા અનાજ મળતા હતા, પણ હવે સપ્ટેમ્બર 2025થી દર મહિને 2 કિલો બાજરી પણ મળવાની છે। એટલે કે ચોખાનો જથ્થો થોડો ઓછો થઈ જશે અને તેની જગ્યાએ તમને બાજરી આપવામાં આવશે। આ બદલાવ કેમ કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો ભારત સરકાર અને રાજ્ય સરકારનું કહેવું છે કે બાજરી અને અન્ય મિલેટ્સ ખાવાથી શરીરને પોષણ મળે છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખેડૂતોને પણ સ્થાનિક બજાર મળી રહેશે। મિત્રો, યુનાઇટેડ નેશન્સ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ જાહેર કર્યું હતું, ત્યારથી જ દેશભરમાં મિલેટ્સ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। જો મિત્રો તમારી પાસે APL કાર્ડ છે, BPL કાર્ડ છે કે પછી અંત્યોદય કાર્ડ છે તો તમને હવે ચોખા સાથે બાજરી પણ મળશે। ચોખા થોડા ઓછા થઈ જશે, પણ સરકાર કહે છે કે બાજરી વધુ પૌષ્ટિક હોય છે, એટલે કે તમને આરોગ્યનો પણ ફાયદો થવાનો છે। સપ્ટેમ્બર 2025થી 2 કિલો બાજરીનું વિતરણ નિયમિત રીતે શરૂ થઈ જશે, એટલે કે રેશન કાર્ડ પર હવે ચોખા, ઘઉં, ખાંડ સિવાય બાજરી પણ મળશે। મિત્રો, આ બદલાવ વિશે તમારું શું વિચાર છે? શું તમને લાગે છે કે ચોખા ઘટાડીને બાજરી આપવી યોગ્ય છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો વધુ લોકો પાસે પહોંચે એ માટે શેર જરૂરથી કરજો, જેથી દરેક રેશન કાર્ડ ધારકોને આ નિયમની ખબર પડી જાય। અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી તમને આવતા મહિને કયું અનાજ મળવાનું છે તેની બધી જ ખબર તમને મળી જશે।